ધોરણ 11 ફિઝિક્સ શરૂ છે આપણું ચેપ્ટર નંબર 6 અને આજે આપણો થિયરીનો લાસ્ટનો અને છેલ્લો લેક્ચર રહેશે. પ્રશ્ન નંબર 37 એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત બાદની ઝડપના સૂત્ર આપણે મેળવવાના છે મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત જોયો હતો અને એ માત્ર એક પરિમાણમાં હતો. અહીંયા આપણે સ્થિતિસ્થાપક સંઘાત જોવાના છે. સ્થિતિસ્થાપક એટલે ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થશે અને વેગમાનનું પણ સંરક્ષણ થશે અને એક પરિમાણમાં છે આપણો સંઘાત. એક પરિમાણમાં છે. ધારો કે આ એક પદાર્થ જેનું દળ m1 અને વેગ v1i છે. આ બીજો પદાર્થ કે જેનું દળ m2 અને તેનો વેગ v2i છે. આ પદાર્થ આ દિશામાં ગતિ કરે છે અને આની સાથે અથડાઈ જાય છે. તો મિત્રો અથડામણ બાદ આ જે m1 કણ છે તેનો વેગ બદલાઈને v1f થાય છે અને જે બીજો કણ છે તેનો વેગ બદલાઈને m2 નો વેગ બદલાઈને v2f થાય છે. આનો વેગ પહેલા v1i હતો, આ બીજા કણનો વેગ v2i હતો. અથડામણ પછી આનો વેગ v1i છે અને આનો વેગ v1f અને આનો વેગ v2f છે. તો આપણો પ્રશ્ન તમે વાંચી શકો છો. બાદની ઝડપ એટલે આપણે આ શોધવાના છે. કેટલા થશે? ઓકે, તમારી ટેક્સ્ટ બુકમાં અને દર્પણમાં જે સાબિતી આપી છે થોડું તેમાં ફેરફાર કરું છું. તેમાં થિયરી અડધે પહોંચ્યા પછી આને 0 ધારી લીધો છે. આપણે પહેલેથી જ આને 0 ધારી લઈએ. ધારો કે v2i 0 છે એટલે આપણું ઘણું બધું કામ હળવું અને સહેલું થઈ જશે. ઓકે, તો આ પહેલો કણ m1 વેગ v1i, બીજો કણ m2 વેગ v2i બરાબર 0. અથડામણ પછી આનો વેગ v1f અને અથડામણ પછી બીજાનો વેગ v2f. કેમ બદલાઈ ગયો વેગ? સ્થિતિસ્થાપક સંઘાત છે. તો મિત્રો અહીંયા બે પ્રકારના સંરક્ષણ થાય. પહેલું સંરક્ષણ કયું? વેગમાન સંરક્ષણ. ઓકે, તો વેગમાન સંરક્ષણમાં શું થશે? તો સંઘાત પહેલાનું વેગમાન બરાબર સંઘાત પછીનું વેગમાન. એટલે આનું વેગમાન કેટલું થશે મિત્રો? m1 v1i. અચ્છા, આનું વેગમાન તો લેવાનું થતું નથી કેમ કે આ 0 છે. ચાલો ઇઝ ઇક્વલ ટુ આના વેગમાન માટે શું લખીશું આપણે? m1 v1f પ્લસ આના માટે શું લખીશું? m2 v2f. આ મિત્રો સમીકરણ 1 મળ્યું. આ સમીકરણ આપણને વેગમાનનું સંરક્ષણ આપ્યું. ચાલો હવે ગતિ ઊર્જાના સંરક્ષણની વાત કરી. ઓકે, તો ગતિ ઊર્જાના સંરક્ષણનું સૂત્ર શું બનશે? ચાલો આની ગતિ ઊર્જા તો કે 1/2 m1 v1i² ઇઝ ઇક્વલ ટુ આ બાજુની ગતિ ઊર્જા તો કે 1/2 m1 v1f² પ્લસ 1/2 m2 v2f² થશે. આ ત્રણે ત્રણમાંથી m1 હાફ આપણે કેન્સલ કરી દઈએ તો m1 v1i² થશે. બરાબર m1 v1f² પ્લસ m2
v2f², આ આપણને મળ્યું સમીકરણ નંબર 2. તો આ સમીકરણ 1 થયો અને આ થયું આપણા માટે સમીકરણ નંબર 2. આ બંને સમીકરણનો આપણે સમન્વય કરીશું અને આપણે મિત્રો v1f અને v2f આપણે મેળવીશું. આવે છે વાત સમજમાં? ક્લિયર? તો આ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટેની વાત થઈ. તો હવે આપણે v1i જો આપણે v1f અને v2f આ બંને મેળવવા છે. ઓકે, તો એક કામ કરીએ આપણે. જો આ સમીકરણ પરથી આપણે v1i કે v2 આપણે v1f કે v2f મેળવવો હોય તો આ બેમાંથી v1f અથવા v2f ને કરતા બનાવીને આમાં મૂકી દઈએ. શું થશે? જો આમાંથી v2f ને કરતા બનાવો શું થશે? આ પદ આખું આ બાજુ આવી જશે તો એ m1 કોમન નીકળશે. તો બચશે શું? v1i માઈનસ v1f અને છેદમાં m2 બરાબર v2f થશે. ઓકે, આ v2f ની કિંમત આના પરથી આ મળ્યું. આ v2f ની કિંમત હું અહીંયા મૂકી દઉં. ચાલો જો શું થશે? m1 v1i² m1 v1f². ઓકે, અચ્છા, હજુ પણ આપણે એક સ્ટેપ ઓછું કરી શકીએ અને આ બાજુ લાવો તો m1 જો કોમન નીકળશે તો અહીંયા શું બચ્યું? v1i² માઈનસ v1f² બરાબર m2 અને આ જે f2 છે એની જગ્યા પર આખી જ કિંમત મૂકી દઈએ તો શું આવશે? m1² છેદમાં m2² અને કૌંસમાં v1i માઈનસ v1f હોલ સ્ક્વેર. હવે જુઓ જેટલી વસ્તુ ઉડે છે તે ઉડાડી દો. જો આ m1 એકવાર ગયો, આ m2 એકવાર ગયો. હવે અહીંયા જો આનું સ્વરૂપ શું થાય? v1i માઈનસ v1f અને v1i પ્લસ v1f. ઓકે, આ બાજુ m1 ના છેદમાં m2 અને અહીંયા v1i માઈનસ v1f બે વાર થયો. તો હવે જો આ v1i માઈનસ v1f આ એકવાર ઉડી ગયું તો અહીંયા v1i માઈનસ v1f અને અહીંયા v1i પ્લસ v1f થયો અને સામેની બાજુ શું થયો? m1 upon m2. તો આ આખું પદ અહીંયા છેદમાં આવશે એટલે v1i પ્લસ v1f છેદમાં v1i માઈનસ v1f બરાબર આ m1 ના છેદમાં m2. પડી સમજ? હવે તમે આનો ક્રોસ ગુણાકાર કરી દો. શું થશે ક્રોસ ગુણાકાર કરવાથી? અચ્છા, ક્રોસ ગુણાકાર ન કરવો હોય તો તમારે પ્રક્રિયા આવે છે અંશમાં યોગ લઈ લો અને છેદમાં વિયોગ લઈ લો. એટલે કે અંશમાં આ બંનેનો સરવાળો થાય, આ પદ એક કહેવાય, આનો ને આનો સરવાળો થાય તો સરવાળો થાય તો આ ઉડી જાય તો 2v1i થાય અને છેદમાં બાદબાકી લઈ લો. ચાલો છેદમાં જો તમે બાદબાકી લઈ લેશો તો v1i ઉડી જશે
અને 1 માંથી 2 બાદ થાય તો 2 v1f થાય. આ બંનેનો અંશમાં સરવાળો અને છેદમાં બંનેની બાદબાકી એટલે કે 1 - 2. તેવી જ રીતે અહીંયા પણ સરવાળો એટલે m1 + m2 થાય અને અહીંયા m1 - m2 થાય. આ 2 ઉડી જાય. તો મિત્રો હવે તમે આ v1f ને કરતા બનાવી દો તો આ v1f સામે જાય તો આ બાજુ આવે એટલે m1 - m2 આ બાજુ એટલે છેદમાં m1 + m2 અને આ v1i થઈ ગયું. બોલો આવે છે વાત સમજમાં? ક્લિયર? ફરી પાછું જણાવું. વેગમાનનું સંરક્ષણ કર્યું અને એ સંરક્ષણ કરીને મેં v2f ને કરતા બનાવ્યો. પછી ગતિ ઊર્જાનું સંરક્ષણ કર્યું. એ ગતિ ઊર્જાના સંરક્ષણમાં હાફ ઉડાડી દીધો. આ બાજુ લીધું. ઓકે, હાફ ઉડી ગયું. આ બાજુ લીધું, m1 કોમન ગયો. જે v2f બચ્યો ત્યાં આની કિંમત મૂકવામાં આવી અને પછી સાદુરૂપ આપેલું છે. સાદુરૂપમાં સરળતાથી ખબર ન પડતી હોય તો ઘરે 2 વાર પ્રેક્ટિસ કરવી. ઓકે, આ પ્રમાણે આવ્યા પછી જો યોગ વિયોગમાં ખબર ન પડતી હોય તો તમે ક્રોસ ગુણાકાર કરી લો અને ક્રોસ ગુણાકાર કરીને પણ v1f ને કરતા બનાવો તો પણ આ જ સૂત્ર તમને મળશે. આવી વાત સમજમાં મિત્રો? ઓકે, તો આ v1f મળ્યું. હવે જો આ v1f ની કિંમત તમે આની અંદર લગાવો. હવે એ કામ હું તમને જાતે કરવા માટે આપું છું. આ કિંમત જો તમે આની અંદર લગાવશો કોની? v1f ની, તો તમને v2f મળી જશે. બરાબર છે? તો એ તમને v2f કેટલો મળે છે એ તમારી બુકમાં છે, પણ મિત્રો આ કામ એક તમને હોમવર્કમાં હું આપી રાખું છું. તો v1f m1 - m2 છેદમાં m1 + m2 અને આ v1i મળી ગયો મને. પડી સમજ? ચિત્ર થાય છે? ક્લિયર? ઓકે, અને આ v1f ની કિંમત જ્યારે આમાં મૂકવામાં આવે અને સાદુરૂપ આપવામાં આવે એટલે તમને એક v2f મળી જશે. બોલો. ઓકે, પડી સમજ? સમજાય છે વાત? ચાલો વધી હવે આગળ. ઓકે, તો સંઘાત પછી જે પ્રથમ પદાર્થ છે તેનો વેગ v1f બરાબર m1 - m2 છેદમાં m1 + m2 * v1i. બીજાનો વેગ v2f બરાબર 2m1 છેદમાં m1 + m2 v1i. હોમવર્કમાં તમે કરશો. આ બે તમને વેગ મળી ગયા. ઓકે, હવે ત્યાર પછીનો જે 38મો પ્રશ્ન છે કન્ટિન્યુઅસ છે. 3 ખાસ કિસ્સા આપણે ચર્ચા કરવાની છે. પહેલો કિસ્સો, ધારો કે m1 બરાબર m2 હોય તો શું થાય? m1 બરાબર m2 હોય. આપણે અહીંયા આકૃતિ થોડી રફ દોરી રાખીએ. આ m1 v1i m2 v2i બરાબર 0 સંઘાત પછી m1 v1f m2 v2f. અચ્છા, જો બંનેના દળ સરખા હોય તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ એટલે ખ્યાલ આવી જશે. શું થશે? v1f આ બંને સરખા તો આ 0 થઈ ગયું અને 0 થાય તો બાકીનો તો કોઈ પદ બચતું જ નથી એટલે v1f બરાબર 0. ચાલો આમાં કિંમત મૂકીએ તો આ 2m છેદમાં પણ 2m થશે. જો m + m 2m અને આ v1i તો મતલબ 2m ઉડી ગયા એટલે v1i એટલે v2f બરાબર v1i. તો જો મિત્રો આનો વેગ v1i હતો અને આનો વેગ કેટલો હતો? 0. સંઘાત પછી આનો 0 થઈ ગયો અને આનો v1i થયો એટલે કે વેગની
અદલા બદલી થઈ ગઈ. જેનો વેગ 0 હતો તેનો વેગ v1i થઈ ગયો, એટલે v2f બરાબર v1i, એટલે આને v1i મળી ગયો. ઓકે, અને જેનો વેગ v1i હતો એને 0 મળી ગયો. આવું ક્યારે થાય? જ્યારે બંને પદાર્થના દળ કેવા હોય? સરખા. આ પહેલો કિસ્સો. ચાલો કિસ્સો નંબર 2. બીજા કિસ્સામાં m1 ગ્રેટર ધેન m2 હોય. એક વસ્તુ તો ધ્યાનમાં રાખજો તમે કે m1 એટલે કે આ જે પદાર્થ છે આનો દળ આના દળ કરતા ખૂબ વધારે હોય. જો આવું હોય, આ ખરેખર ગ્રેટર ધેન ને ખૂબ મોટો લઈએ તો m2 ને 0 લઈ શકાય. મિત્રો તમે m2 ને 0 જો લો તો શું થાય? આમાં m2 0 લઈ લો, v1f શું થશે? m1 છેદમાં આ પણ m1 અને v1i, તો m1 ઉડી ગયો, તો v1f બરાબર v1i. અચ્છા, આની અંદર m2 0 લઈ લો તો શું થશે? આ v1i મળી ગયો, v2f તો 2m1 છેદમાં આ 0 લીધો તો આ m1 અને v1i, તો m1 ઉડી જાય એટલે 2 v1i એટલે v2f. મતલબ કે આનું દળ આના દળ કરતા ખૂબ વધારે હોય. m1 નું દળ m2 ના દળ કરતા ખૂબ વધારે હોય તો જે v1f છે તે v1i જેટલો, એટલે કે આનો જે વેગ છે તે કોન્સ્ટન્ટ જળવાઈ રહેશે. v1f બરાબર v1i. આ v1f બરાબર v1i એટલે એક નંબરનો કણ છે એ અચળ વેગથી ગતિ કરે છે, અને જે બીજા નંબરના કણ છે તેને ડબલ વેગ મળે છે, એટલે કે આને આના કરતા ડબલ વેગ મળી જશે. ફરી પાછું, હતો કેવો? સ્થિર. આનો વેગ v1i, સંઘાત પછી શું થશે? આનો વેગ એનો ને એ જ રહેશે, આ v1i જ રહેશે, પણ આ જે બીજો પદાર્થ જે સ્થિર હતો તે બમણા વેગથી ગતિ કરવા લાગી જશે. ક્યારે આવું થાય? જ્યારે m1 એ m2 કરતા ખૂબ મોટો હોય તો. ચાલો ત્રીજા કિસ્સાની ચર્ચા કરીએ. આ ત્રીજા કિસ્સામાં કિસ્સો નંબર 3, m2 is very greater than m1. તો આપણે m1 ને 0 લઈ શકીએ. ધારો કે આ m2 ખૂબ મોટો છે અને m1 ખૂબ નાનો છે, તો m1 ને 0 ગણી દો. તો આ સૂત્રમાં m1 ને 0 ગણશો મિત્રો તો v1f કેટલો બનશે? જો આ 0 તો -m2, આ 0 તો આ m2 ઉડી જાય તો -v1i મળી જશે. અચ્છા, આમાં m2 0 લઈ લો, સોરી m1 0 લઈ લો, તો આ 0 લો તો આખું પદ 0 થઈ ગયો, એટલે v2f 0 થશે. મતલબ કે આ 0 થઈ જશે અને આ -v1i છે. શું થયું? આનું દળ ખૂબ વધારે છે, m2 ખૂબ વધારે છે, તો આ પદાર્થ અથડાયો તો આ વધારે દળવાળા પદાર્થનો વેગ જે 0 હતો એ 0 જ રહ્યો. એક મોટો પહાડ હોય, તેના ઉપર તમે એક દડાને ફેંકો તો પહાડના વેગમાં કોઈ ફરક નથી પડતો, એ 0 હતો એ 0 જ રહ્યો. પણ જે તમે v1i જેટલા વેગથી દડાને ફેંક્યો તો એ વિરુદ્ધ દિશામાં -v1i થી પાછું આવ્યું. ક્યારે આવું થશે? કે જ્યારે m2 is very greater than m1 હોય. આવી વાત સમજમાં? તો આ થયો આપણો પ્રશ્ન નંબર 38 કે એક પરિમાણમાં જે સ્થિતિસ્થાપક સંઘાત જોયું તેના જે વેગ જોયા તેના માટેના ખાસ કિસ્સાઓ. ચાલો આગળ વધીએ. હવે
ઓકે, ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે અને છેલ્લો પ્રશ્ન, આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન અને થિયરીનો પણ છેલ્લો પ્રશ્ન. દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત વિશે આપણે ચર્ચા કરવાની છે મિત્રો. એટલે હવે આપણે સદિશ સ્વરૂપમાં ચર્ચા કરીશું. હવે ધારો કે આ આપણી પાસે જે પહેલો પદાર્થ છે જેનું દળ m1 અને તેનો વેગ v1i સદિશ સ્વરૂપે લઈશું. ઓકે, અહીંયા બીજો પદાર્થ છે જેનું દળ m2 અને તેનો વેગ v2i સદિશ સ્વરૂપે. જો કે આપણે 0 જ લેવાના છે, પણ બની શકે કે 0 ન હોય તો આપણે તેને v2i તરીકે સ્વીકારીએ. બંને જ્યારે અથડામણ થાય છે મિત્રો, આ જ્યારે અથડામણ થયું ત્યારે આ સુરેખાની સાપેક્ષે, આ x અક્ષની સાપેક્ષે એક પદાર્થ આ બાજુ જતો રહ્યો, આ m1, અને m2 આ બાજુ જતો રહ્યો. દ્વિપરિમાણમાં m1 આ બાજુ ગયો અને m2 આ બાજુ જતો રહ્યો. ઓકે, તો તેના જે વેગની આપણે વાત કરીએ તો થોડું આપણે નીચેથી લખીએ. આ m1, તો ધારો કે આનો વેગ, આ વેગ v1f છે અને આ જે m2 અહીંયા લઈએ, આ m2, તો આનો વેગ v2f છે. આ વેગ v1f અને આ વેગ v2f. ધારો કે મિત્રો આ ખૂણો θ1 છે અને આ ખૂણો θ2 છે. ઓકે, તો આ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત હશે તો અહીંયા બે પ્રકારના સંરક્ષણ આપણને ડેફિનેટલી મળશે. નંબર 1 વેગમાનનું સંરક્ષણ મળશે અને નંબર 2 ગતિ ઊર્જાનું સંરક્ષણ મળશે આપણને. ફરી પાછું, m1 દળનો પદાર્થ વેગ v1i, m2 દળનો પદાર્થ વેગ v2i બરાબર 0. સંઘાત પછી m1 દળનો પદાર્થ θ1 અંશના કોણે આ બાજુ ગયો, m2 દળનો પદાર્થ θ2 અંશના કોણે આ બાજુ ગયો. પડી સમજ? ઓકે, તો હવે મિત્રો અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ વેગ સદિશ છે. તો આના બે ઘટકો મળે આપણને. જો આનો એક ઘટક આ બાજુ મળશે, આ v1f નો, અને બીજો ઘટક આ બાજુ. તો મિત્રો આ v1f છે, તો આ θ1 હોય તો આ પણ θ1 થાય. તો મિત્રો આ v1f cos θ1 થાય અને આ ઘટક v1f sin θ1 થાય. એ જ રીતે આના પણ બે ઘટકો પડે, એક ઘટક આ બાજુ, બીજો ઘટક આ બાજુ. આ ખૂણો θ2 છે તો આ પણ θ2 થાય. તો આ બાજુનો ઘટક v2f cos θ2 અને આ v2f sin θ2 થશે. હવે છે વાત સમજમાં. ઓકે, આ v2f cos θ2, આ v2f sin θ2, આ બાજુનો ઘટક v1f cos θ1 અને આ બાજુનો ઘટક v1f sin θ1. પડી સમજ? ઓકે, હવે આપણે વેગમાનનું સંરક્ષણ અને ગતિ ઊર્જાનું સંરક્ષણ લખીએ. ચાલો, વેગમાનનું સંરક્ષણ. તો મિત્રો વેગમાનના સંરક્ષણમાં બે સૂત્ર બને. એક તો x ઘટક અને બીજો y ઘટક. એટલે બધાના x ઘટક લેવાના. આ વેગમાનનો x ઘટક, આના વેગમાનનો x ઘટક, આના વેગમાનનો x ઘટક અને આના વેગમાનનો x ઘટક. અને આ સૂત્ર બનાવવા માટે આના વેગમાનનો y ઘટક, આના વેગમાનનો y ઘટક, આના વેગમાનનો y ઘટક અને આ વેગમાનનો y ઘટક.
ક્લિયર? ચાલો પેલા x ઘટકનું સૂત્ર લખીએ. જો આ પોતે જ x અક્ષ પર છે એટલે આનો x ઘટક m1 v1i, આનું વેગમાન તો કે 0 બરાબર આના વેગમાનનો x ઘટક એટલે કે m1 v1f cos θ1, m1 અને આ ઘટક v1f cos θ1 પ્લસ આના વેગમાનનો x ઘટક m2 અને આ x ઘટક v2f cos θ2, y ઘટકનું સૂત્ર હજુ આપણે બનાવવાનું બાકી છે. ઓકે, તો જો આના પરથી તમે આ તો 0 છે, સૂત્ર શું બનશે? m1 v1i બરાબર m1 v1f cos θ1 પ્લસ m2 v2f cos θ2. આ થયું સમીકરણ નંબર 1. આવી વાત સમજમાં? હવે આ વેગમાનનો y ઘટક લખીએ તો આનો y ઘટક આ પોતે જ x અક્ષ પર છે તો આ વેગનો y ઘટક હોય જ નહીં. મતલબ કે y ઘટકનું જો સૂત્ર આપણે લેવા જઈએ તો આનો y ઘટક આની જગ્યાએ આનો y ઘટક તો એ 0 બને. આ 0 છે તો એનો તો y ઘટક હોય જ નહીં. ચાલો તો આનો y ઘટક 0, આનો પણ y ઘટક 0 બરાબર. ચાલો આનો y ઘટક તો કે m1 v1f sin θ1 ચાલો આનો y ઘટક m2 v2f sin θ2. પણ મિત્રો આ જો નીચે છે એટલે માઈનસ લાગશે. ઓકે, તો હવે આ આખું પદ માઈનસ છે તેને સામે જવા દો અથવા તો એને 0 રાખો તો આખું સૂત્ર શું થશે? m1 v1f sin θ1 minus m2 v2f sin θ2 is equal to આ બની જશે 0. આ થયું તમારું સમીકરણ નંબર 2. અચ્છા, વેગમાનના સંરક્ષણમાં કેટલા આપણે ગ્રુપ કર્યા? એક x ઘટક અને બીજો y ઘટક. x ઘટકમાં આનો x ઘટક, આનો x ઘટક, આનો x ઘટક અને આનો x ઘટક, તો આ એક સમીકરણ મળ્યું. y ઘટક આ બંનેના y ઘટક એટલે બીજું સમીકરણ. ત્રીજું સમીકરણ ગતિ ઊર્જાનું સંરક્ષણ લઈએ. તો એ તો અદિશ રાશિ છે, ત્યાં આપણે ઘટકો લેવાની જરૂર નથી. તો સીધું જ આપણે લખી શકીએ કે આની ગતિ ઊર્જા તો કે 1/2 m1 v1i². આની ગતિ ઊર્જા 0 એટલે હું એ લખતો નથી. આની ગતિ ઊર્જા તો ત્યાં ઘટકો પાડવાની જરૂરિયાત જ નથી. સીધું જ શું આવશે? m1 v1f² પ્લસ આની ગતિ ઊર્જા m2 v2f². આ થયું સમીકરણ નંબર 3. તો મિત્રો આપણને કેટલા સમીકરણો મળ્યા? 3 સમીકરણ. આ 1, આ 2 અને આ 3. અચ્છા, અજ્ઞાત રાશિઓ કેટલી છે આપણી પાસે? 4 અજ્ઞાત રાશિઓ છે મિત્રો. એક તો θ1, બીજું આ θ2, ત્રીજું v1f અને ચોથું v2f. તો એક વાત ક્લિયર છે કે ગણિતનો નિયમ છે કે જેટલી અજ્ઞાત રાશિઓ હોય તેટલા સમીકરણો બનવા પડે. તો મિત્રો આપણી પાસે તો સમીકરણ 3 છે, 1, 2 અને 3. તો આનો મતલબ કે આપણને 4 અજ્ઞાત રાશિઓ ન મળે. તો એનો મતલબ કે જો તમારી પાસે આ ટાઈપના દાખલાઓ પૂછાય, કોયડાઓ પૂછાય તો આ 4 પૈકી કોઈ એક રાશિ આપેલી હોય તો બાકીની 3 શોધી શકાય.
મતલબ કે θ1 આપેલો હોય તો θ2 v1f v2f શોધી શકાય. θ2 આપેલો હોય તો θ1 v1f v2f શોધી શકાય. v1f આપેલો હોય તો બાકીને 3 મળે, v2f આપેલો હોય તો આ 3 મળે. પણ ચારે ચાર અજ્ઞાત રાશિઓ ક્યારેય શોધી શકાતી નથી. પડી સમજ? ઓકે, ચાલો તો આ થયો અસ્થિતિસ્થાપક સંઘાત અને એ પણ દ્વિપરિમાણમાં. પડી સમજ? ઓકે, હવે આ દ્વિપરિમાણને એક પરિમાણમાં જો કન્વર્ટ કરવો હોય તો આ θ1 બરાબર 0, θ2 બરાબર 0 લઈ લો તો આપણી જે આની આગળની જે થિયરી હતી એક પરિમાણમાં એ આવી ગઈ. તમે θ1 0 લઈ લો, θ2 0 લઈ લો તો θ1 0 લઈને આ સમીકરણ બનાવો. θ1 અને θ2 બંને 0 મૂકતા જાઓ. આ 0 મૂકી દો, આ 0 મૂકી દો, આની અંદર બી આ 0 મૂકી દો અને આ 0 મૂકી દો તો પણ તમને 1 2 અને આ 3 સમીકરણ મળશે. સાદુરૂપ આપો તો આગળ જે આપણે એક પરિમાણ વાળી જે થિયરી કરી ને એવા જ સમીકરણો અહીંયા પણ મળશે. એટલે દ્વિપરિમાણમાં પણ એક પરિમાણ વાળી વાત આવી ગઈ. પછી સમજ? તો મિત્રો આ 39 નંબરનો પ્રશ્ન થયો. ત્યાર પછી તમારી દર્પણમાં 40 અને 41 બે નાની નાની વ્યાખ્યાઓ છે જે હું જરા તમને સમજાવી દઉં. સન્મુખ સંઘાત કોને કહેવાય? મિત્રો એને હેડ ઓન અથડામણ કહેવાય. જ્યારે બે પદાર્થ આવી રીતે એકબીજા સાથે અથડાય અને અથડાયા પછી એક જ દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં ગતિ કરે. હા, આ બે પદાર્થો છે આ રીતે અથડાયા આમ અને પછી વિરુદ્ધ દિશામાં જાય અથવા તો અથડાયા પછી એક જ દિશામાં જાય તો આવા અથડામણને હેડ ઓન અથડામણ આપણે હેડ ઓન અથડામણ તરીકે ઓળખીશું, સન્મુખ સંઘાત તરીકે ઓળખીશું. ફરી પાછું, જે અથડામણ પછી બંને પદાર્થો એક જ દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં ગતિ કરે, ઓકે, તો એવા અથડામણને હેડ ઓન અથવા સન્મુખ સંઘાત તરીકે આપણે ઓળખીશું. ઓકે, ત્યાર પછીનો એક અથડામણ છે કે બે પદાર્થોમાં એક પદાર્થ સ્થિર હોય, સમાન દળવાળા બે પદાર્થ કે જેમાં એક પદાર્થ જો સ્થિર હોય અને બીજો પદાર્થ ગતિ કરતો હોય અને અથડામણ પછી બંને પદાર્થો એકબીજાને લંબરૂપે ગતિ કરવા લાગે તો આવું અથડામણને ત્રાંસુ સ્થિતિસ્થાપક અથડામણ કહેવાય. ફરી પાછું, બે પદાર્થમાં એક પદાર્થ સ્થિર છે. કેટલા પદાર્થો છે? બે પદાર્થ. તેમાં એક પદાર્થ સ્થિર છે અને બીજો પદાર્થ ગતિ કરે છે. પણ ગતિ પછી, અથડામણ પછી બંને એકબીજાને લંબરૂપે ગતિ કરવા લાગી જાય તો મિત્રો એ અથડામણને ત્રાંસુ સ્થિતિસ્થાપક અથડામણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, તો આની સાથે આપણી થિયરીનો પોર્શન પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલાઓથી શરૂઆત કરીશું. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ.